નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 6ની ચર્ચા પૂર્ણ કરી. અત્યારે આપણે 9મું પ્રકરણ ચાલુ કરીએ છીએ, જેનું નામ છે આપણી અર્થવ્યવસ્થા. અહીંયા તમને એક દ્રશ્ય આપેલું છે કે રૂપિયાની યાત્રાનું અવલોકન કરીએ તો રૂપિયો ક્યાં જાય? અહીંયા બેંક છે, અહીંયા બેંક છે, નીચે અહીંયા જે ટ્રેક્ટર દ્વારા સામાન લઈ જવામાં આવે છે, અહીંયા ખેતર છે, બરાબર, અહીંયા સબ્જી મંડળી છે, અહીંયા માર્કેટ યાર્ડ છે. તો આમ જુદી જુદી જગ્યાએ અહીંયા બજાર છે, રૂપિયો જતો હોય છે. હવે આપણે રૂપિયા વિશેનું દ્રશ્ય જોયું પછી અહીંયા એ પ્રશ્ન છે કે બેંકના જ રૂપિયા બેંકમાં પરત આવ્યા ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને નીચેની લીટીઓમાં લખો. તમારા મમ્મી કે પપ્પા કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે તે લખો. તમારા ઘરમાં આવકના પૈસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખો. એટલે કે અહીંયા જે પ્રશ્નો પૂછેલા છે એ આપણા અંગત પ્રશ્નો છે કે આપણા મમ્મી પપ્પા છે કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે, બેંકમાં આવેલા પૈસા ક્યાં, બેંક પહેલાં કઈ કઈ જગ્યાએ જઈને બેંકમાંથી આવ્યા છે, અને જે મમ્મી પપ્પા પૈસા ઘરે લાવે છે, આવક કરે છે, એ પૈસાનો ઉપયોગ કઈ કઈ વસ્તુ માટે કરે છે અથવા તો ક્યાં ક્યાં થાય છે. ઉપરના પ્રશ્નોના જવાબના આધારે કહી શકાય કે લોકો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે. આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે 3 ક્ષેત્રો પર નિર્ભર હોય છે. તો ચાલો આપણે તેનો પરિચય મેળવીએ. પહેલું જ ક્ષેત્ર આવે છે પ્રાથમિક ક્ષેત્ર. આપણે કુદરત પાસેથી કેટલી પેદાશો સીધી જ મેળવીને તેનો ઉપયોગ લઈએ છીએ. અનાજ, ફળો અને વનસ્પતિ તેના ઉદાહરણો છે. જંગલોમાંથી લાકડું, ઔષધીય વનસ્પતિ, ગુંદર અને લાખ, પ્રાણીઓ આપણને દૂધ, માંસ, હાડકાં અને ચામડું આપે છે. જળમાંથી આપણને માછલા મળે છે. એ જ રીતે જમીનની સપાટી નીચેથી ખનિજો મેળવવામાં આવે છે. આ પ્રાથમિક ક્ષેત્રની વાત છે. આપણી સામે 3 ક્ષેત્રો અસ્તિત્વ ધરાવતા છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એમાં જે માછલા એ જ રીતે જમીનની સપાટી નીચેથી ખનિજો મેળવવામાં આવે છે. ટૂંકમાં વન ક્ષેત્ર, ખનિજ કૃષિ ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર અને પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર વગેરે ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે. તેથી જ આ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. અહીંયા આપણી સામે એમ કહી શકાય કે 2 પ્રકારના પ્રશ્નો આવે છે. એક પ્રાથમિક ક્ષેત્ર જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, અને પ્રાથમિક ક્ષેત્ર છે એનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો એક સમયે કેવો હતો અને અત્યારે કેટલો હશે. કારણ કે આ 3 ક્ષેત્ર ઉપર જે આખો ભારત દેશ નભે છે. એમ કહી શકાય કે આ દેશની આવક આ 3 ક્ષેત્રોમાંથી થતી હોય છે. તો અહીંયા જે આપણી સામે જુદા જુદા ક્ષેત્રો દર્શાવ્યા છે એમાં આપણે પ્રથમ ક્ષેત્ર વિશે વાત કરી તો કે ભાઈ પ્રથમ ક્ષેત્ર પાસેથી કુદરત પાસેથી કેટલીક પેદાશો સીધી જ મેળવીને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે દ્વિતીય ક્ષેત્રની વાત શું કરીએ તો કે એ ઉદ્યોગ ક્ષેત્ર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર. ઘણી પ્રાથમિક પેદાશો એવી છે કે જેના પર પ્રક્રિયા કરી તેની પેદાશોને ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રવૃત્તિ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે. ઘણી પ્રાથમિક પેદાશો એવી છે કે જેના પર પ્રક્રિયા કરી તેની પેદાશોને ઉપયોગમાં લઈ શકાય એવી પ્રવૃત્તિ એ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ છે. જેમ કે કપાસમાંથી સુતરાઉ કાપડ, કપાસિયા તેલ, શેરડીમાંથી ગોળ અને ખાંડ, માટીમાંથી ઈંટો બનાવવી વગેરે. તો અહીંયા જુદી જુદી જે વસ્તુ છે, ખાસ કરીને જે કપાસમાંથી આપણને મળે છે, જેમ કે સુતરાઉ કાપડ છે, કપાસિયા તેલ છે, શેરડીમાંથી ગોળ અને ખાંડ છે, માટીમાંથી ઈંટો બનાવવી વગેરે આ પ્રકારની વસ્તુ છે. યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો. યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો, વિદ્યુત સામગ્રી, તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રી, રંગ રસાયણો, કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમો વગેરેનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. ટૂંકમાં જે ઉદ્યોગ ક્ષેત્ર ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે એમ કહી શકીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્ર, ઉદ્યોગ માટેનો કાચો માલ એ પ્રથમ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. એટલે કે દાખલા તરીકે અહીંયા કીધું કપાસિયા તેલ, સિંગ તેલ, જે વાત આપણે જે
તેલ ખાતા હોઈએ છીએ, ખાવામાં જેનો ઉપયોગ કરીએ છીએ, એ આખરે મળે છે શેમાંથી? તો કે ખેતીમાંથી. તો આમ એક ક્ષેત્ર બીજા ક્ષેત્ર ઉપર નિર્ભર હોય છે. તો જે ઉત્પાદનમાં મોટા ભાગે રોકાયેલા છે એવા, અને આ બધા એમ કહી શકાય કે કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમો વગેરેનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. તેથી તેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે. શું કહેવામાં આવે છે? એને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. તો આ એક એની આપણી માટે મહત્વની વાત થઈ ગઈ. ત્યારબાદ આપણે એક સેવા ક્ષેત્ર વિશે વાત કરીએ કે ભાઈ સેવા ક્ષેત્ર કોને કહીએ? તો કે ભાઈ પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો. ખાસ કરીને અહીંયા આપણે યાદ રાખશું કે પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે. ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે ટેલિફોન, પત્રાચાર, બેંકો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે છે. ટૂંકમાં વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન, હવાઈ તેમજ દરિયાઈ માર્ગો, શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય. ટૂંકમાં જે ક્ષેત્ર સેવા આપે છે એને આપણે સેવા ક્ષેત્ર કહીએ છીએ. આ બધાની પાસેથી આપણે સેવા ખરીદીએ છીએ, પૈસા આપીને મેળવીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ, જે કંઈ કહો તે. આ ઉપરાંત વર્તમાન સમયમાં ઇન્ટરનેટ, એટીએમ, બૂથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપની વગેરે મહત્વની સેવાઓ શરૂ થઈ ગઈ છે. નીચેની સારણી વાંચો, વિચારો અને તેમાં લખો. ધારો કે ખેડૂતો કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થશે? અસર. ખાંડની મિલ અસ્તિત્વ ધરાવી ન શકે અથવા તો ખાંડની મિલ ચાલી ન શકે. એની ઉત્પાદન પ્રક્રિયા. આ શું દર્શાવે છે? આ એક દર્શાવે છે કે ખેડૂતો છે એ પોતે પોતાના જ સ્વનિર્ભર નથી, પણ પોતે અંગત સ્વાર્થ માટે એનો ઉપયોગ કરે છે. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચાણ પ્રક્રિયા થવી જોઈએ, સરળતાથી આવન જાવન થઈ શકે, એમાં ખલેલ પહોંચે છે. ધારો કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરશે તો શું થશે? તો કપાસની ખેતી બહુ લાંબો સમય ચાલી શકશે નહીં. અને આ શું દર્શાવે છે? કે આ એ વસ્તુ દર્શાવે છે કે લોકો છે એ ભારતની સ્વદેશી વસ્તુ, ખાસ કરીને ભારતને ખેડૂતોને લાભ આપવાનું ટાળે છે અને વિદેશના લોકોને ધન આપવાનું વિચારે છે. આવી ઘણી બધી બાબતો અહીંયા છે. ખેડૂત ટ્રેક્ટર, પંપસેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે. ધારો કે રાસાયણિક ખાતર અને પંપ સેટની કિંમત વધી જાય તો શું થશે? તો સીધી જ એની આવક ઉપર અસર પડશે. અને એના કારણે એ શું દર્શાવે છે કે ખેડૂત અમુક વસ્તુથી વંચિત રહી જશે. ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને ભોજનની જરૂર હોય છે. ધારો કે ટ્રાન્સપોર્ટવાળાએ હડતાલ પાડી દીધી અને ગામડામાંથી શાકભાજી, દૂધ વગેરે લઈ જવાની ના પાડી તો શું થશે? તો આખું જે એમ કહી શકાય કે ચેન તૂટી જશે. ઘણા એમ કહી શકાય કે સામાન્ય મજૂરો હશે, જે રોજનું પેટ્યું દળીને ખાઈ લેતા હોય, એવા લોકોને ખૂબ જ મુશ્કેલી ઊભી થશે અને એમની માટે એમ કહી શકાય કે ગુજરાન ચલાવવું પોતાનું મુશ્કેલ થઈ પડશે. તો અહીંયા આ માહિતી આપણે પ્રાપ્ત કરી. વિચારો. ભારતમાં સેવા ક્ષેત્રનું મહત્વ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. શાથી? તેની ચર્ચા કરો. આગળ અહીંયા વાત કરીએ. પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓ અને સેવાઓની ગણના કેવી રીતે કરીએ છીએ અને કુલ ઉત્પાદનને કેવી રીતે જાણીએ છીએ, ચાલો વિચારીએ. એક ખેડૂત લોટની કોઈ મિલને ક્વિન્ટલ 15 પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે. મિલમાં ઘઉં દળાય છે. તેનો લોટ બિસ્કિટ કંપનીને ક્વિન્ટલ 20 પ્રતિ કિલોગ્રામના દરે વેચે છે. બિસ્કિટ કંપની લોટની સાથે ખાંડ, ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરીને બિસ્કિટના 4 મોટા પેકેટ બનાવે છે. તે બજારમાં ગ્રાહકને ક્વિન્ટલ 80 રૂપિયામાં એટલે કે 80માં
ક્વિન્ટલ 20 પ્રતિ પેકેટ વેચે છે. આ બિસ્કિટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે. સીધી વસ્તુ છે. ઉદાહરણ કે ખેડૂત કોઈ લોટની કોઈ કિંમત 15 પ્રતિ કિલોના દરે વેચે છે. ઘઉં મિલમાં ઘઉં દળાય છે, તેનો લોટ બિસ્કિટ કંપની છે એ 20 પ્રતિ કિલોગ્રામના દરે વેચે છે. કંપની જે બિસ્કિટની છે એ લોટની સાથે ખાંડ અને ઘી ભેળવે છે અને ચીજોનો ઉપયોગ કરી બિસ્કિટના 4 પેકેટો બનાવે છે. જ્યારે એ ગ્રાહક પાસે પહોંચે ત્યારે 80 રૂપિયા 20 પ્રતિ પેકેટ વેચે છે. એટલે કે એના 15માંથી ક્યાં સુધી પહોંચી જાય? 80 રૂપિયા. ખેડૂત પાસે હતા ત્યારે 15, બિસ્કિટની કંપનીએ ખરીદ્યા ત્યારે એને 5 રૂપિયા આપ્યા, એટલે 20 થયા. પછી એમાં બિસ્કિટની કંપની દ્વારા ખાંડ અને ઘી ઉમેરવામાં આવે છે, એટલે સીધો જમ્પ મારે છે 80 સુધીનો. એટલે 20 રૂપિયાથી 25 કે 30 રૂપિયાનો નફો કાઢી નાખશે. આમ કહેવાનો મારો ભાવાર્થ એ છે વિદ્યાર્થી મિત્રો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ સતત આ ચેન ચાલતી હોય છે અને એના દ્વારા આપણે જાણીએ છીએ કે આ આખું જે છે સેવા ક્ષેત્ર એ ચાલતું હોય છે. હવે ચાના કપની વિગતની સારણી વાંચો ને વિચારો. ચાની હોટલના માલિકને એક કપ ફક્ત ખાલી જગ્યામાં પડે છે અને તે ફક્ત 2.50નો નફો લે છે, તો તેની વેચાણ કિંમત ફક્ત ખાલી જગ્યાએ. ધારો કે દૂધનો ભાવ લીટરે 2 વધી જાય તો ચાના કપની પડતર કિંમત અને વેચાણ કિંમત કેટલી હશે? ખાંડના ભાવમાં કિલોએ 1 રૂપિયો વધી જાય તો તમારા ઘર ખર્ચ પર શું અસર થશે? ગેસના બાટલાવાળા 50 વધી જાય તો મમ્મીના ઘર ખર્ચના બજેટ પર શું અસર થશે? ડીઝલનો ભાવ લીટરે 2.5 રૂપિયા વધી જાય તો તમારી સ્કૂલ બસ કે ગામની બસના ભાડા પર શું અસર થશે? ભાવ વધારાની બજાર પર અસર. અહીંયા એવું શીર્ષક આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે કે નાનો અમથો પણ વધારો એ ઘરના બજેટને એમ કહી શકાય કે અંદાજપત્રને ખલેલ કરી જાય છે. રૂપિયાનો વધારો હોય કે 2.5 રૂપિયાનો વધારો હોય કે 5નો વધારો હોય, ખાસ કરીને આપણા એમ કહી શકાય કે અર્થશાસ્ત્રીઓ જે છે એ આ બધું આયોજન કરતા હોય, પણ વ્યવહાર કુશળ અર્થશાસ્ત્રી તો આપણા મમ્મી ગણાય. કારણ કે આપણા મમ્મી જે છે એ દરેક નિર્ણય લેતા હોય છે. ખાંડ, ચા, રાશન આ બધું માટે એને પપ્પા પૈસા આપે છે, એટલે એ દરેક વસ્તુ ઘરમાં આવી જાય અને દરેકનો મહત્તમ એની વપરાશ થાય અને સંતોષ પૂરતો મળે એ રીતે દરેક વસ્તુ ઘરે લાવતા હોય છે. પણ ખાંડની જ અહીંયા વાત કરી કે ખાંડમાં કિલો દીઠ એમ કહી શકાય કે 2 રૂપિયા 3 રૂપિયા વધી જાય તો એની અસર અન્ય ચીજ વસ્તુઓ પર પડતી હોય છે. એટલે અન્ય ચીજ વસ્તુઓની ખરીદીમાં કાપ મૂકવો પડે છે એવું કહેવા માગે છે. દૂધ, ખાંડ, ગેસ, ડીઝલ વગેરે વસ્તુઓમાં ભાવ વધારો કોણ કરતું હશે? શા માટે ભાવ વધારો કરવો પડ્યો? ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ તેની માલિકીની દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. તો અહીંયા એક વાત કે સરકારની માલિકીને કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, જે ઉદ્યોગ સરકારની માલિકીના અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન વગેરે વગેરે. ખાનગી માલિકીના અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જોઈએ તો જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકોની હોય તો તેવા એકમો ખાનગી માલિકીના ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, રિલાયન્સ, ટોરન્ટ, કેડિલા, એલેમ્બિક જેવી કંપનીઓ. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ હોય છે. મુખ્યત્વે બિનકાર્યદક્ષતા અને કામચોરી જોવા મળે છે જાહેર ક્ષેત્રમાં. આને નિયંત્રિત કરવા, અંકુશિત કરવા તથા જરૂરી મૂડી એકત્રીકરણ કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવાના હેતુથી જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકીના ઉદ્યોગો, એટલે કે જાહેરે બંને હોય, સરકારની રાહબર હેઠળ હોય અને ખાનગી કંપનીની રાહબર હેઠળ હોય, તો એમ કહી શકાય કે બંનેમાં, જેમાં સરકારી અને ખાનગી કંપની બંને વર્ચસ્વ ધરાવતી હોય એવા ક્ષેત્રો સંયુક્ત ક્ષેત્રના ગણવામાં આવે છે. તો આ જો ઉદ્યોગો પણ સ્થાપવામાં આવ્યા છે, જોકે આ ઉદ્યોગો પર સરકારનું વધુ વર્ચસ્વ રહે છે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે જુદા જુદા અર્થવ્યવસ્થા વિશે વાત કરી, જુદા જુદા ક્ષેત્રો વિશે વાત કરી
અને છેલ્લે આપણે અહીંયા ઉદ્યોગોનું વર્ગીકરણ પણ સમજ્યા છે. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમે બધું સમજાય છો, એનું સારું દ્રઢીકરણ કરશો એ જ અપેક્ષા સાથે